કચ્છના પાટનગર ભુજ શહેરમાં રવિવારે સાંજે એક ભવ્ય અને સ્વાદિષ્ટ મંગલા આરંભ થયો છે. અંજારમાં વર્ષોથી પોતાની આગવી ઓળખ અને સ્વાદ માટે જાણીતી મુરલી બેકરીની નવી શાખા ન્યૂ મુરલી બેકરીનું ગઈકાલે પવિત્ર સમયે ભુજ મધ્યે શાસ્ત્રોક્ત વિધિ અને ભવ્ય સમારોહ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ન્યૂ મુરલી બેકરીના સંચાલક અલ્પેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ વ્યવસાય તેમના પિતાનો ઘણો જૂનો વ્યવસાય છે. અંદાજે 50 વર્ષ પહેલા તેમના પિતાએ માત્ર પાઉં બનાવવાથી આ બેકરી વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ સમયની સાથે ધીમે ધીમે એક પછી એક નવી આઇટમ ઉમેરવામાં આવી અને છેલ્લા 10 વર્ષથી બેકરીની તમામ નાની મોટી પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે તેમના પિતા 84 થી 85 વર્ષની ઉંમરે પણ આ વ્યવસાયમાં એટલા જ સક્રિય છે. અલ્પેશભાઈ જ્યારે હાજર ન હોય ત્યારે પણ તેમના પિતા ટેલિફોનિક માધ્યમથી અથવા રૂબરૂ રહીને આખી બેકરીનું સંચાલન ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળી લે છે અને માલની ગુણવત્તા બાબતે સતત માર્ગદર્શન પૂરું પાડે છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને વ્યવસાયની નીતિ વિશે વાત કરતા અલ્પેશભાઈએ એક ખૂબ જ સુંદર અને માર્મિક વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે જો જીવનમાં અને ધંધામાં ઈમાનદારી ન રાખવી હોય તો ખાવા પીવાની લાઈનમાં ક્યારે આવવું જોઈએ નહીં. આ લાઈનમાં ઈમાનદારી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે લોકોને જે ખવડાવીએ છીએ તે શુદ્ધ અને ગુણવત્તાસભર હોવું જોઈએ. અંજાર અને ગાંધીધામમાં વર્ષો સુધી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીત્યા બાદ હવે ભુજની જનતાને પણ એ જ ગુણવત્તા અને પૂર્ણ વિશ્વાસ સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માલ પૂરો પાડવામાં આવશે તેવો દ્રઢ સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. ન્યૂ મુરલી બેકરી પરિવારના દેવ ઠક્કરે જણાવ્યું હતું કે ગાંધીધામ અને અંજાર બાદ હવે ભુજની સ્વાદપ્રિય જનતાની સેવામાં બ્રાન્ચ કાર્યરત કરવામાં આવી છે. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે થયેલી તમામ આવક ભુજની પાંજરાપોળમાં ગૌ સેવા માટે અર્પણ કરવામાં આવી છે. આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પવિત્ર સંત પૂજ્ય મહંત ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી મહારાજે રાધે રાધેના નારા સાથે પોતાના આશીર્વચન પાઠવ્યા હતા. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવીને ગોકુળ ગામમાં પાછા ફરતા તે ગોધુલી સમયે એટલે કે ગોરજ સમયે કચ્છના પાટનગર ભુજમાં આ ન્યૂ મુરલી બેકરીનું ઉદ્ઘાટન થયું છે, જે અત્યંત આનંદ અને મંગલમય બાબત છે. મુરલી બેકરીના ઓનર અલ્પેશ ઠક્કર અને દેવ ઠક્કરે ગાદીના પરમ ભક્ત અને રસિક જીવ છે. મહારાજ હરિદાસજીએ ભગવાન નારાયણ દેવ પાસે પ્રાર્થના કરી હતી કે આ સંસ્થા દ્વારા ભુજના તમામ લોકોને સારામાં સારી ક્વોલિટી મળી રહે અને ગ્રાહકોના પૂર્ણ વિશ્વાસ સાથે તેમનો વેપાર ધંધો ઉત્તરોત્તર પ્રગતિ કરે. આ પ્રસંગે રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ઠક્કર પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નવા સોપાન માટે શુભકામનાઓ પાઠવી હતી. ખૂબ આનંદની વાત છે. ગૌરજ સમય એટલે કે જ્યારે ગાયું ભગવાન કૃષ્ણ ધણમાંથી પાછી લઈ આવતા ગોકુળ ગામમાં એ સમયે જ્યારે ભુજના લોકો માટેથી કચ્છનું પાટનગર ભુજ એના માટે થઈને આજે ન્યૂ મુરલીનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ખૂબ આનંદની વાત છે. ન્યૂ મુરલી એટલે કે અંજારમાં વર્ષોથી એ ચલાવી રહ્યા છે. ગાંધીધામ હોય, અંજાર હોય અને હવે ભુજ કચ્છનું પાટનગર ભુજ મધ્યે આજે મુરલીનું ઉદ્ઘાટન થયું છે. એ પ્રસંગે ભગવાનદાસજી મહારાજ અને સમાજના, કુટુંબના, પરિવારના સર્વ રાજકીય આગેવાનો, ધાર્મિકો, કુટુંબ પરિવાર હાજર રહ્યા હતા. અને આના ઓનર તરીકેથી અમારા રસિક કહી શકાય, ભક્ત કહી શકાય એવા અલ્પેશભાઈ વિશ્રામભાઈ ઠક્કર જે છે ભગવાન પાસે પ્રાર્થના કરી કે સારામાં સારી ક્વોલિટી બધાને મળી શકે, સારામાં સારો વિશ્વાસ સાથેનો વેપાર ધંધો થાય. એ આ પ્રસંગે એક મહંત તરીકે અને એક સંત તરીકેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપના ચેનલના માધ્યમથી મને વિશ્વાસ છે કે ચોક્કસપણે ન્યૂ મુરલી એટલે કે અમે તો વર્ષોથી એમની સાથે રહેલા છીએ અને અંજારમાં પણ ચલાવી રહ્યા છીએ, ત્યારે આ પ્રસંગે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રાધે રાધેની સાથે જય શ્રી સતી. હું વર્ષોથી અંજારમાં મુરલી બેકરી ચલાવું છું. આ જૂનો ધંધો મારા ફાધરનો છે. મારા ફાધર બી અત્યારે બહુ સપોર્ટ કરે છે મને ધંધામાં. મારા ફાધર 50 વર્ષ પહેલે શરૂઆત કરી હતી ખાલી પાઉં બનાવવાની, પછી ધીમે ધીમે એક એક આઈટમ વધારતા ગયા અને છેલ્લા 10 વર્ષથી લગભગ બધી વસ્તુ બેકરીની અમે બનાવીએ છીએ. આજની તારીખમાં મારા ફાધરની 84 યર્સ કે 85 યર્સની ઉંમર છે. હજી બી એ ધંધામાં એક્ટિવ છે ને માલ ખરાબ બને કે સલાહ લેવી હોય તો મારા ફાધર આજની તારીખમાં હું નવો હું તો બી ફોનથી બી મારો બેકરી પોતાની બેકરી હેન્ડલ કરી લે. આ ઉંમરે બી મારું એવું માનવું છે કે કાં ખાવા પીવાની લાઈનમાં આવવું નહીં, જો ઈમાનદારી ન કરવી હોય તો આ ઘણી બધી લાઈનો એમાં જવું પડે. આ લાઈનમાં ન આવે જો ઈમાનદારી ન કરવી હોય તો. બસ એ જ વિશ્વાસથી માલ દેશું સારામાં સારો. આપણી મેન દુકાન છે અંજારમાં
આપણે 13થી વધુ ફ્રેન્ચાઇઝ લીધેલી છે અને આ આપણો પોતાનો બીજો આઉટલેટ છે ભુજમાં, તો જરૂરથી પધારજો.